જય સ્વામિનારાયણ. થોડા વર્ષ પહેલા અહીં છોકરા ભણવા આવતા ને એ કેવડા આવતા ખબર, બબે છોકરાને બાપો એવડા. જો કે હવે તો બધા બબે કાતળિયા થઈ ગયા, હાઇબ્રિડ થઈ ગયા છોકરા, હાઇબ્રિડ થઈ ગયા બધા. સુરેન્દ્રનગરમાં શિક્ષકોની ભરતી થઈ ને તો શિક્ષકો હવે તો કેવડા, ઘણી વાર વિદ્યાર્થી મોટા હોય. આ પીટીસી આવ્યું ને ત્યારથી છોકરા એવડા કે વિદ્યાર્થી મોટા હોય. ટેબલ વાહે સાહેબ નો દેખાય. ઇન્સ્પેક્શન માટે આવીને પૂછે સાહેબ ક્યાં છે, તો એ ટેબલ વાહે બેઠા, દેખાય નહીં. બોલો, હાવ નાના નાના શિક્ષકો. માણસ હાઇબ્રિડ થઈ ગયા. એક વખત આ બાજુ સીડી છે ત્યાં ચિત્ર છે ને એનું રંગકામ હાલતું હતું, મેળો બનાવ્યો હતો. તો એક છોકરો કોલેજ નો હતો, આમ તો ટીવાય કરતો હતો, F5 SY ટીવાય પછી હલવાય, નોકરી મળે નહીં. આપણે ભણતર એવું છે. તે મેળે વળી જોવા ચડ્યો. તે જેઠા બાપા હતા ને તે એ કે છોકરા અહીં નો અવાય, તાર મમ્મી ક્યાં છે? એને એમ કે આ છોકરો દર્શને આવ્યો છે, અત્યારે એની મમ્મી ભેળો થોડો હોય. હા બટકા થઈ ગયા. જો ને બિચારા પછી લંઘાઈ ગયા થાવ, ગૌમુખી જેવડા તી છે. મૂંઝાઈ ગયા છે બિચારા, દાંત નથી કાઢી શકતા. જો શેરીઓના ગલુડિયા સાંભળે, બીજું કઈ નહીં. ખરેખર હમણાં કાગળ આવ્યો હતો, આ વેકેશન પડવાનું હતું ને પેલા 12મા વાળાને કાગળ આવ્યો હતો. 10મા વાળા એના ભાઈએ લખ્યો હતો, એક આ બધા મજામાં છે, તું મજામાં હઈશ, અને આપણી વાડીએ કૂતરી વિયાણી છે ને 4 ગલુડિયા આવ્યા છે. બોલો, એ તમે ઓફિસે કાગળ સાચું હોય ને તો તમે પૂછજો, ખરેખર કાગળ લખ્યો તેમાં. એટલે આ બધા એને ઘર સાંભળતા હોય, ફાવતું હોય નહીં. મમ્મી સાંભળે ને પપ્પા સાંભળે ને આડોશી પાડોશી ના ભાઈબંધ સાંભળે. હવે રાત પડી હોય એટલે પછી તો કેવા મજા કરતા હોય. પણ આ ભરવાડ બિચારા હોય ને પછી ઓલા બકરાઓને દોઈ કરીને પછી વાડામાં પૂજ દે, એમાં પુરાઈ જાય. એટલે હવે શું કરે, પછી ઓલા બકરા આમાં મોઢા રાખે, બહાર આમ કરી જોવે. આમ એમાં આ છોકરા બિચારા હલવાઈ ગયા છે. નહીં હલવાઈ ગયા છો ને. હવે એને આમાં શું ખબર પડે કયો છે. રાજકોટ જુનાગઢ થી ભણીને આવ્યા હોય ને તો શું છે, 8-10 હોય, એમાં હોશિયાર હોય તો વળી કઈક કથાનો શબ્દ ખબર પડે. એમાં ઇતર ગુરુકુળમાં આવ્યા હોય કોઈ બીજી જગ્યાએથી તો ત્યાં કથા વાર્તા જ હોય નહીં, મોટે ભાગે તો હોય નહીં. આરતી સુધીનું થયું હોય એટલે થઈ ગયું, પછી કઈ ન હોય. એટલે કથા વાર્તા સાંભળી ન હોય. જ્ઞાન તો પછી બધું એવું હોય. આજે તમને આમ આશ્ચર્ય થશે, આજે લંડન થી મારા ઉપર એક હરિભગતે કાગળ લખ્યો છે, પ્રેમજી લાલજી. હું તો કઈ ઓળખતો નથી, એ મને ઓળખતો હશે. મને કે મારે એક પર્સન પૂછવો છે, તે તમે મને જવાબ આપજો. પર્સન બહુ અગત્યનો છે. આખા કાગળમાં બધા એટલું જ લખ્યું. એટલે મને એમ થયું કે તમને પૂછી વળું. પ્રશ્ન શું પૂછ્યો ખબર? એ કે સરકારે કેટલી નિહાળીઓ બંધાવી છે, સરકારે કેટલી કોલેજો બંધાવી છે, તો પછી સાધુએ ગુરુકુળ શું કામ કરવા જોઈએ? એટલે આમથી આમ બિચારા ભાવથી પૂછ્યું છે કે મને સમજાતું નથી કે ગુરુકુળ આપણે શું કામ કરવા જોઈએ. એટલે આટલા વર્ષ સત્સંગમાં થઈ ગયા હોય તો ગુરુકુળ શેના માટે છે એ હરિભગતને ખબર ન હોય તો બીજાને તો જલ્દી ક્યાંથી ખબર પડે? એને જ્યાં જોયું હોય કદાચ તો એને કઈ દેખાયું ન હોય. ગુરુકુળ એ કોઈ ભણવાના જ ખાલી કેન્દ્ર નથી, સ્થાન નથી. ભણવા માટે તો બહાર ઘણું છે, પણ ભગવાન ઓળખાય એ જ મહત્વનું છે. સત્સંગ ઓળખાય, એ સંસ્કાર પડે,
અને બીજા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના લગભગ 105 ગુરુકુળો છે ગુજરાતમાં. 105. બધે તો આવું ન હોય, આવી રીતે બેસવાનું કથા વાર્તા તેવું તો હોય નહીં. પણ એટલું તો ખરું કે છોકરો ઓછો બગડે, વ્યસનમાં ઓછો જાય, આ તે બધું એટલા તો એને ખ્યાલ આવે. દર્શન કેમ કરવા, દંડવત કેમ કરવા, નાહવું કેમ, એટલું તો જરૂર આવડે. અને બચવું હોય તો વ્યસનોથી તો બચી જ જાય. તો એ સમાજને માટે તો ફાયદો જ છે. અને આવા જો કોઈ સારા ગુરુકુળના સ્થાન મળે તો જીવનું કાર્ય બહુ સારું થાય. આપણે ત્યાં ભણનારાને સ્ટુડન્ટ નથી કહેતા. વિદેશમાં શું કહે? વિદેશમાં શું કહે? શું કે ભાઈ? સ્ટુડન્ટ. શું કહે? સરખું બોલો તો સંભળાય. હું બેરો છું. સર્કસ હાલતું હતું. સર્કસ શું હાલતું હતું? એમાં ઓલા લટકવાના, ઝૂલવાના, સાયકલ ફેરવવાના, છરા મારવાના, ઊંધા જતા થવાના. ઈ ખેલમાં તો દલીચંદ શેઠને મજા આવી. પછી પેલી રોમાં બેઠા હતા. એટલે નહીં, ઘણા એક જણો બેઠો 48 લાડવા ખાઈ ગયો. બોલો, ચૂરમાના 48 લાડવા. તે એક જણો કે આ બધા ખાતા છે, પેટ તો આપણા જેવા જ હોય, અને જાતું ક્યાં હોય? તો કે ઉપર ખાલી હોય ત્યાં જાય. અને ઉપર ખાલી ન હોય તો તમે વિચાર કરો કે એટલું બધું ખાય. અક્કલ વગેરેના હોય ને વધારે ખાય. અને ખરેખર બહુ ખાવાથી બુદ્ધિ જાડી થઈ જાય. તપ કરે એની બુદ્ધિ ઝીણી થાય. તમે જોજો પરીક્ષાઓ પર તમે ઓછું ખાવ તો યાદ રહે. જાજુ ખાવ, રસ પૂરીને બટાટા વડા ડટ્ટા મારીને દબાવ્યા હોય, 2 બટન ખોલીને બેસી ગયા હોય, તો પછી ઊંઘ ચડે, યાદ ના રહે. પછી બ્લડ સપ્લાય ઓછું થઈ જાય. એટલે માથું નાનું, ફાઈન મોટી, શેઠ બેઠેલા ઢાલકાચબા જેવા. અને એમાં પછી ઓલો સિંહના ખેલ આવ્યા. આવાજ એવો ઊંઘતો આવ્યો, રિંગ માસ્ટર આમ લઈને. પણ ભાઈ થાવા કાળ છે ને, સિંહને ગમે તેમ ખોરાક ખરખો નહીં મળ્યો, ખાવા નહીં દીધું હોય, એનો ક્યારેક એને ક્રોધ બ્રોધ ચડતો જ હોય ને માણસની જેમ. તે ખીજી ગયેલો, તે વિફર્યો, મારી છલાંગ ઓડિયન્સ ઉપર જેવી તરફ મારવા ગયો, અને ભાઈ ભાગ્યું છે માણસ. પછી સર્કસ વાળા ખેલ નો કરી બતાવે એ વાત ઓડિયન્સે કર્યા. ઝૂલે નહોતા ચડતા, ઝૂલે ચડી ગયા. અમુક થાંભલે ચડી ગયા, થાંભલે તંબુમાંથી બહાર મોઢા કાઢ્યા. બોલો. પણ તમે વિચાર કરો, દલીચંદ શેઠ જાય ક્યાં? નો ઠેકી કે નો થાંભલે ચડી કે. પણ વાણિયા પાસે બુદ્ધિ બહુ. કારણ કે ભગવાને માણસ બનાવ્યા ને ત્યારે સૌથી પહેલા માણસ બનાવ્યા ને ત્યારે હાવ એમનો ખાલી મોકલ્યા હતા. હાવ ડબલા ખાલી. હવે ડબલા ખાલી હોય એ કામ કેવા કરે કયો છે? ડબલા ખાલી હોય કામ કેવા કરે? એક ડબલું ખાલી હતું ને એવો વળી એના દોસ્તારને મળવા આવ્યો. 4 વાગે હાજે. એમાં વરસાદ શરૂ થઈ ગયો, ધમધોકાર. એટલે ઓલો ગરધણી કે, મિત્ર હવે તું અહીંયા રોકાઈ જાય, આમાં કઈ બહુ જવા જેવું નથી, રોકાઈ જાય. તો કે હા ભલે, તો તું રોકાઈ જશ ને? તો કે હા હું રોકાઈ જાઉં. સારું, તો હું તારી ભાભીને કહી દઉં જમવાનું બનાવી નાખે. તો કે હા વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો જમી લઈશું, અને અહીંયા રહી જઈશું, રાતે અહીં રહી જાય. હા રાતે રહી જશું. ઓલો રસોડામાં કેવાય ગયો અને બહાર આવ્યો ત્યાં તો દોસ્તાર વયો ગયો. આ માળો ક્યાં ગયો? ક્યાં મેળી હતી ત્યાં જોયું, બાથરૂમ જોયું, જાજરૂમ ડોકું નો કઢાય તો ત્યાં ડોકું કાઢ્યું, ફ્રીજ ખોલી જોયું, લુગડાના કબાટ ખોલી જોયા, ક્યાંય દેખાય નહીં. 1.5 કલાક થયો ત્યારે પલળતો આવ્યો. એટલે કે તું ક્યાંય ગયો? તો હું ઘેરે કેવાય ગયો તો રાતે નહીં આવું.
તો અહીંયા તારા ફાધર નું હું દાયટું તું પાછું આવ્યો, ત્યાં ત્યાં રહ્યો હોત તો ખાલી ડબલું. એટલે ખાલી ડબલા હોય એ માણસો અહીં કેવી પ્રવૃત્તિ કરે. પછી એને ભગવાન વિચાર કર્યો કે આને થોડી બુદ્ધિ આપીએ. તો જાહેરાત કરી કે ભાઈ જેને બુદ્ધિ જોતી હોય આવો લઈ જાઓ. તો ભગવાને પછી બુદ્ધિનું જે પદાર્થ દ્રાવણ જેવું હતું એ બધાને આપે. તે હવની પેલા વાણિયા ભોગ્યા. તે વેપારી કોમ વાણિયા કોમ તો એ તો બધા જઈને ભગવાનને કીધું કે લાવો બુદ્ધિ આપો. ભગવાને જાણ્યું કે માણસો જાજા પણ આવ્યા થોડા, પછી હવે આ માલ તો આપી દેવો ને, અમુક સેલમાં કાઢી નાખે ને. પછી ભગવાન મીંડા આપવા છૂટે અહીંથી આપ્યું. એ બુદ્ધિ લઈ લઈને અહીં પૃથ્વી ઉપર પાછા આવ્યા ને તે માણસ ન કરે એવા કામ માંડ્યા કરવા. ઓલા બધા જે બેઠા હતા ને એને થયું ખાલી બુદ્ધિ હોય તો કામ સારા થાય. પછી તો બધા ઉભા એ માણસોનું અખડા ઠઠ બેઠું. એટલે ભગવાન કે હવે તો બુદ્ધિ ઘટી, હવે શું કરવું? આટલું બધું માણસને પડા પડી થાય, અમને દ્યો અમને દ્યો. ધક્કા મૂકી ભગવાન જાણે બધા શાંતિ રાખો. પછી એટલું થોડું વધ્યું હતું ને એ મોટા પીપળામાં નાખ્યું, હલાવીને ડખોળીને પાણી નાખ્યું, એનું દ્રાવણ કર્યું, દ્રાવણ લિક્વિડ ફોર્મ બનાવ્યું. પછી ઓલું ઠૂંઠા જેવી હાવણી લીધી. પછી હાવણી બોળીને બધાને માથે આમ મીડા સંટકોરવા. આમ એમાં કોકના ઉપર છાંટો પીડ્યો ને કોકને હજી પીડ્યો જ નહીં. ત્યારથી કહેવાનું કે એમાં બુદ્ધિનો છાંટો હોય એ આમ છેટે એવું હોય છે ક્યાંક, તે રહી ગયો. પણ વાણિયા સુધી પેલા ગયા તેને અક્કલ તો હોય. દલીચંદ શેઠ કાંઈ કરી શકે નહીં, પણ બુદ્ધિ એના બાપ નહીં. હળી કાઢીને સિંહના પિંજરામાં ગરી ગયા બંધ કરી દીધું. લ્યો બોલો. તે ઓલા બધા થાંભલે તે રાડ્યો નાખે, એ શેઠ આબરૂના કાંકરા થાય છે, આમ પિંજરામાં ગરી જવાતો હોય તો લે એમાં શું વાંધો? સિંહ પિંજરામાં આપણે બહાર સલામત, અને સિંહ બહાર આપણે પિંજરામાં સલામત. અને બહાર નીકળીએ ને એના કરતા અંદર બેઠા હારા. બુદ્ધિના કાંકરા જ થાય, બહાર નીકળીને તો પાળિયા થાય, સિંહ મારી નાખે. એટલે બુદ્ધિ છે તો કામ થાય છે. પણ આપણે ત્યાં કહેવાય છે સ્ટુડન્ટ કહેવાય. શું કહેવાય વિદેશની અંદર? શું કહેવાય? હવે કઈક આવ્યું દિવેલ, એને બહુ ઠમઠોરવા પડશે. આપણે ત્યાં શું કહેવાય છે? વિદ્યાર્થી. હવે તમે ડિક્શનરી જોવો ને તો બેયનો અર્થ સેમ, એક જ મિનિંગ આપ્યો હોય. સ્ટુડન્ટ એટલે પણ અર્થ સેમ નથી, બહુ ભિન્ન છે. હકીકતમાં સ્ટડીનો અર્થ થાય અભ્યાસ કરતા, આ સ્ટુડન્ટનો અર્થ થાય અભ્યાસ કરતા. સ્ટડી ઉપરથી શબ્દ બન્યો છે. ટુ સ્ટડી એટલે શું કરવું? અભ્યાસ કરો. એના ઉપરથી સ્ટુડન્ટ બન્યો. અભ્યાસ કરતા હોય એને સ્ટુડન્ટ કહેવાય. આપણે ત્યાં અભ્યાસ કરતા નથી, વિદ્યાર્થી છે. એટલે તમે શું કહેવાય? વિદ્યાર્થી. આપણા સંસ્કૃતિની આ જ મહાનતા છે, એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાર્થીનો અર્થ શું થાય બોલો? કોઈને આવડે છે? સમાસ છૂટો પાડતા આવડે? તમે શીખવાડે ગુજરાતીમાં સમાસ છૂટો પાડતા? બરોબર. વિદ્યા વત્તા અર્થી બરાબર. વિદ્યાનો અર્થી છે એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યા એકમાત્ર જેનો હેતુ એને શું કહેવાય? વિદ્યાને માટે જે જીવે એનું નામ શું કહેવાય? જેની દરેક ક્રિયા વિદ્યાને માટે હોય એને શું કહેવાય? અભ્યાસ તો કેટલી પ્રકારના છે, પણ વિદ્યાનો અર્થ જુદો છે. એક વિદ્યા ઉપર એક સૂત્ર બહુ સરસ છે, લખેલું હોય છે જ્યાં તા. તમને યાદ છે? વિદ્યા વિનયથી શોભે. હા, સા વિદ્યા, આ ખરું સૂત્ર છે. વિદ્યા વિનયથી શોભે એ તો શણગાર થયો, પણ વિદ્યાનું સાચું સ્વરૂપ શું છે? સા વિદ્યા. સા એટલે તે,
સંસ્કૃતમાં સા એટલે સ્ત્રીલિંગ હોય એને સા કહેવાય, અને પુરુષ હોય એને સહ કહેવાય. સા વિદ્યા યા એટલે તે વિમુક્ત, એ મુક્તિને અપાવે, તે મુક્તિને માટે હોય એને વિદ્યા કહેવાય. બંધનથી છોડે એવી જે વિદ્યા એને વિદ્યા કહેવાય. બાંધે એને વિદ્યા ન કહેવાય. તો એવી કઈ વિદ્યા છે તમારી પાસે કે તમને મુક્તિ મળે? તમને સ્કૂલમાં એવું શું શીખવાડે છે કે જેનાથી મુક્તિ મળે? મુક્તિ એટલે મોક્ષ પછી ભૂલી જાઓ. મોક્ષ તો બહુ છેટો વાત છે, મોક્ષમાં સમજાય જ નહીં. પણ મુક્તિ શેની? દુર્ગુણોથી મુક્તિ, દોષથી મુક્તિ, વ્યસનથી મુક્તિ, પાપથી મુક્તિ, સ્વભાવથી મુક્તિ, કલહથી મુક્તિ, કલિયુગથી મુક્તિ, દુરાચારથી મુક્તિ. એવું ભણાવે છે સ્કૂલમાં? એવું ભણાવે છે? તો તમે વિદ્યાર્થી કહેવાઓ? વિદ્યાર્થી કહેવાઓ? ભણતા તો નથી એવું. જો તમને ઉલટાના સ્કૂલમાં જાય ને તો લોકો બીડી પીતા થઈ જાય, મસાલા ખાતા થઈ જાય, ગુટકા ખાતા થઈ જાય, વંડિયું ઠેકતા શીખી જાય, પેપરમાં ચોરી કરતા શીખી જાય, ગાળો બોલતા શીખી જાય. તો આને કેવી રીતે વિદ્યાર્થી કહેવાય? વિદ્યા જે સદગુણને શીખવે તે એને શું કહેવાય? વિદ્યા. વિદ્યાર્થીના 5 લક્ષણ છે. કેટલા? કેટલા ભાઈ? આ નવા છે ને બધા ટાઈટ બેહો આમ, એટલે તમને છે ને ઘર ભૂલી જાઓ. આ છે ને વાંકા બેહે ને એટલે મગજમાં લોહી ન પહોંચે, એટલે મગજ ખાલી થઈ જાય, ખાલી થઈ જાય એટલે ઘર કરી જાય. મગજનું લોહી ઓછું થઈ જાય ને એટલે ખાલી જગ્યા પડે, ખાલી જગ્યા પડે ને ત્યાં પછી ઘર કરી જાય. સીધા બેસો એટલે લોહી પહોંચે, લોહી પહોંચે, લોહી જ્યાં ભરેલું હોય ત્યાં પછી બીજું ન કરે. એટલે આપણે સીધા બેસવાનું લખ્યું છે. કરોડરજ્જુ છે ને જેટલી સિદ્ધિ હોય એટલું લોહી મગજને મળે. એટલે આમ વાંકા વાંકા વાંચવાની મનાઈ છે. ગાંધીજી તો સાબરમતીમાં બેહતા ને વાહ લાકડું રાખતા, સીધું, સીધું આમ પાટિયું રાખતા, તકિયો નહીં, સીધું પાટિયું રાખે. તેને મોરારજીભાઈ દેસાઈએ કીધું કે બાપુ આ જરી વાહે તકિયો તો મૂકતા જાવ, તો કે શરીરની કે જીવનની એકાદ વસ્તુ વાંકી પડે ને તો આખું જીવન વાંકું થઈ જાય. એટલે બાપાની ફિલોસોફી જો. આપણે બધા છોકરા તો વાંચનાલય હોય ને ખુરશી પર આમ વાંચતા હોય. વિદ્યાર્થી ટાઈટ હોય, ટાઈટ બેસતો હોવો જોઈએ. તરત ઢીલા થઈ જાય. ઢીલા થઈ જાવ એટલે ઘર સાંભળે, નહીતર કઈ સાંભળે નહીં. વિદ્યાર્થીના 5 લક્ષણ છે. કેટલા? તમારા આંગળીઓ કેટલી છે? 5 કે 6? હે નહીં, તમે એમ મને ગભરાવોમાં, તમે ચોખ્ખું કયો. એ 4 કહેતા હોય ને એ આંગળી ઊંચી કરે છે. આંગળીઓ કેટલી? 4. 5 કહેતા હોય એ ઊંચી કરે અને 4 કહેતા હોય એ ઊંચી કરે. એટલે બધાય બંધ થઈ ગયા. એટલે તમે આ ભણાવે છે શું થી સ્કૂલમાં? આટલો સીધો સાધો દાખલો નથી આવડતો. સાહેબે છોકરાઓને પૂછ્યું કે જો હું તમને ગણિત શીખવાડો છોકરાઓ. અમારે સાહેબ હતા ને એ નાકમાં જ બોલના હસના, પાછા સોડા લેમનના તળિયા જેવા ચશ્મા એના. સોડા લેમન જોઈ છે ને એવા બિલોરી કાચ જેવા ચશ્મા, પાછા વજનદાર. એ વખતે ફ્રેમ કેટલી જાડી આવતી ખબર છે ને, આટલી એટલી ધોકા જેવી. હવે તો એકદમ વેઇટલેસ આવી ગયા. આવી આમ લોખંડનો દાંડો નાખ્યો એવી ફ્રેમ, સોડા લેમનના તળિયા જેવા કાચ અને જાડું શરીર. દલીચંદ શેઠનું કીધું એવું. અને અદોદરું શરીર, તે પરસ્યો ઉનાળો ને ચશ્મા લહેરીને આવી આવે. અને એક તો મને નાકમાંથી બોલે અને ચશ્મા અહીંયા આવે. અને પાછા કે છોકરાઓ અહીં છોકરાઓ, હવે હું તમને ગણિતનો દાખલો ગણાવું. એટલે મારી જેવા ટીખળી હોય ને કે હા સાહેબ ગણાવો.
એટલે પછી ખીજાય, મારા શાળા ભણે, તારાથી મારા શાળા કેમ પડાય? બહાર ઉભો રહી જા. જો હું તમને દાખલો ગણાવું. જો ગણિતનો હાવ હાટો દાખલો છે, આવડી જવો છે. જો 3 ઈંડા હું આ બાજુ મૂકું, 2 ઈંડા હું આ બાજુ મૂકું તો કુલ કેટલા થાય? છોકરો કે સાહેબ તમે ઈંડા ના મૂકો. જો લ્યો છોકરા કેવા હળવા થઈ ગયા. અરે આ જાતા છે ઘરે હવે ભાવી જાય. ટ્રાય કરવી જોઈએ. કેમ? એટલે સાહેબે કીધું જો હું તને હાવ સીધો સીધો દાખલો બતાવો, બોલજો કે મને જવાબ આપજો. સાચો. એક છોકરાને ઉભો કર્યો. બધા ટીનું જો હું તારા બાપુ, આપણે આંગળીની વાત તો બાકી છો, ગણજો 4 છે કે તમે આ 5 કયો છો, કેટલી કયો છો પછી કહેજો. સાહેબ કે જો હું તારા બાપુજીને 20 રૂપિયા ઉછીને આપું અને તારા બાપુજી મને રોજ 1 રૂપિયો પાછો આપે તો 10 દિવસ પછી તારા બાપુજી પાસે મારા કેટલા રૂપિયા લેણા રહીએ? બોલો. હે? બોલો છોકરો કે સાહેબ 20. એટલે સાહેબ ખીજી ગયો. એ કે 20 રૂપિયા આપ્યા, રોજ 1 રૂપિયો પાછો આપે, 10 દિવસ પછી તો કેટલા બાકી રહે? તો છોકરો ફરીથી બોલ્યો 20 રૂપિયા સાહેબ. એટલે સાહેબ કે તને એક સીધો સાદો આવો દાખલો નથી આવડતો? એટલે ઓલો છોકરો કે સાહેબ મને દાખલો તો આવડે, મને દાખલાની ખબર છે, પણ તમને મારા બાપના સ્વભાવની ખબર નથી. એ કોઈને રૂપિયો પછી લીધા પછી દેતો જ નથી. પાછો દે તો 10 થાય ને, 20 ને 20 જ રહીએ. એમ તમને સીધો સાદો દાખલો નથી આવડતો? આંગળી કેટલી? બોલો કે 1.5. કેની નિહાળે ભીડ્યો તું? 4 આંગળી કે આંગળી ઊંચી કરે? 5 આંગળી કે 5 આંગળી? કોઈ બોલતા નથી. 16. હવે સાચું 4 તો અંગૂઠા જાય. તો સવારના પોરમાં એક જણો હાથમાં કૂતરાની દોરીને હાલ્યો આવે, ત્યાં બીજો મળ્યો એનો દોસ્તાર. તો એ કે આ ગધેડાને લઈને ક્યાં જાશું? ઓલ્યો કે કૂતરો છે, તને એટલી નથી ખબર પડતી? આ ગધેડો છે તો કહું તને નથી પૂછતો, હું કૂતરાને પૂછું છું. વિદ્યાર્થીના કેટલા લક્ષણ? 5. આપણે એટલું જ શીખવાડવાનું છે આજે. થોડા હળવા કરવાનું, થોડુંક આ કરવાનું, એટલે બિચારા આવેલા રોવે છે ને બંધ થઈ જાય. હવે થોડુંક આવું સાંભળી જાય ને પછી એને થાય કે હવે ઘરે નથી જવું એમ, નહીં તો વૈયા જાય. મેં તો કીધું ભાઈ વૈયા જાય ફાયદો જ છે ને, પણ ના, નૈતિક રીતે કોઈ ખોટ નહીં, આધ્યાત્મિક રીતે ખોટ. શું નૈતિક રીતે તમે કાંઈ ન કરી શકો, પોંચ ફાટ્યા પછી કાંઈ તમને પાછું મળે નહીં કાયદાકીય રીતે, એ નીતિમત્તા છે. આધ્યાત્મિક રીતે તમને બહુ ખોટ કે તમે એકવાર પ્રવેશ મળ્યો તો તમે એવી જ જગ્યાએ આવ્યા છો કે તમને 2-5 જીવનની સારી વાતો શીખવા મળશે. એ જો તમે નીકળી ગયા તો પછી તમને ક્યાંય શીખવા મળશે. આ રોડ ઉપર તમારી જેવડા બધા રખડે છે, એને ક્યાં ત્યાં કોઈ ઉભા રાખીને કોઈ સ્તુતિ પ્રાર્થના થોડા કરાવે? હવે માળા આમ કરી દંડવત આમ કરાવે? હે છોકરા કરાવે? કોઈ હોય ન કરાવે. એ તો આજ જેને નથી ફાવતું ને પછી એટલું બધું ફાવી જાય ને તો અમારી જે મૂંડો કરાવીને કાયમ રહી જાય. આ તો એવું છે, ફાવવા ઉપર આધાર છે. વિદ્યાર્થીના 5 લક્ષણ છે. બહુ મજાના સંસ્કૃતની અંદર છે. તમારા સંસ્કૃતમાં શ્લોક પાકો કરવો છે? પાકો કરવો છે? બોલતા નથી પણ. ઓહો, આ 2 ઘડિયાળો સાચી છે? ખોટી છે?
એક બસમાં એક કાકા બેઠેલા ત્યાં જુવાનિયા છોકરા પર આજના ભણેલા ગણે કોલે કહેવાય, કાંડે ઘડિયાળ ન હોય, મોબાઈલમાંથી ઘડિયાળ જોવાય. ક્યાંય ન જાય બાજુવાળાને પૂછ્યો. આજના ભણેલાના ખિસ્સામાં પેન ન હોય, કાગળ ન હોય અને કાંડે ઘડિયાળ ન હોય. બસ આવા થઈ ગયા. કંઈક એડ્રેસ લખવાનો, ટેલિફોન લખવાનો, કઈ પેન ની નીકળે, પેન હોય નહીં, ચબરઘી નીકળે નહીં. ભણેલા ગણેલા. અરે ખિસ્સામાં પેન ન હોય, એક કાગળનું કટકું ન હોય, કાંડે ઘડિયાળ ન હોય. ઘડિયાળ એ શોખ નથી, ટાઈમિંગ કરવાનું છે જીવનનું, તે હોવી જ જોઈએ. આજે મોટા ભાગે કાંઈ ન હોય. પાછી હોય ખરી, ઘરે રાખી હોય, કબાટમાં રાખી હોય, કે લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, દેખાડો કરવા જાય, ત્યાં પાછી બાંધી જાય. એટલે કાકા બેઠા જુવાનીએ પૂછ્યું, કાકા કેટલા વાગ્યા? આ જબાન આ ખિસ્સામાં ઘડિયાળ કાઢી મૂકી દીધી, આમાં જ કાઢી મૂકી દીધી. 8 ને 10 મિનિટ થઈ. બોલો તો કે કાકા આ ગજબ, સમય જોવા માટે બબે ઘડિયાળો આ ખિસ્સામાંથી કાઢો, ના ખિસ્સા. તો કે આમાં કલાકનો કાંટો છે ને આમાં મિનિટનો કાંટો છે. બેયમાં જોઈને કહું ને 8 ને 10 થઈ. આ 5 લક્ષણ આગળ બતાવીને પૂરું કરી દો. કાક ચેષ્ટા બક ધ્યાનમ. બોલો. કાક ચેષ્ટા બક ધ્યાનમ. કાક ચેષ્ટા, કાકા ચેષ્ટા નહીં. કાક, કાક એટલે કાગડો. શું થાય? શું થાય? કાગડો. કાક ચેષ્ટા બક ધ્યાનમ. શ્વાન નિદ્રા તથૈવ ચ. શ્વાન નિદ્રા તથૈવ ચ. અલ્પાહાર બ્રહ્મચર્યમ. લ્યો અલ્પાહાર આવ્યું તમારા. આજ બપોરે અલ્પાહાર કર્યો હતો ને, પીરસવા વાળા થાકી જાય. અલ્પાહાર બ્રહ્મચર્યમ. વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થી પંચલક્ષણમ. સહજાનંદ સ્વામી મહારાજ.